સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આમ તો આજે જનરલ સત્સંગ, હમણાં બધાને જે પોતાના મૂંઝવતા પ્રશ્નો હોય તો પૂછી શકે. જ્ઞાનમાં પારાયણ પતી ગઈ એટલે પારાયણના પ્રશ્ન પૂછી શકાય. કોઈને કંઈ વિગત સમજવી હોય. છેવટની વાત તો 5 આજ્ઞા ઉપર આવીને ઊભી રહે છે. 5 આજ્ઞાનો પુરુષાર્થ આખા દાડે માગે છે. જેટલો 5 આજ્ઞાનો પુરુષાર્થ થશે એટલું મોક્ષના માઇલ આગળ આગળ કપાશે. અને એ ચૂક્યા વગર પુરુષાર્થ કરવાનો છે કે ના, ચાલો શુદ્ધાત્મા જોવાના, ચૂકવા જ નથી. ચામડાની આખથી પેકિંગ દેખાય, અંદરની દ્રષ્ટિથી શુદ્ધાત્મા, એ ચૂક્યા વગર જરા નવરા પડ્યા તો એ હોય જ દ્રષ્ટિ. જે સંજોગ ફાઇલ સંભાવે નિકાલ કરવો છે. ના ઉઠ્યા તે નાસ્તા પાણી થયા, નાવા ધોવાનું થયું, નોકરી ધંધા થયા, વ્યક્તિઓ ભેગી થઈ, જે સંયોગ ભેગો થયો સંભાવે નિકાલ કરો. સૌથી મોટો સંજોગ તો કે છે સાવ નવરો બેઠો, એટલે ફાઇલ નંબર 1 તો કેવડો મોટો સંયોગ. એ વિચાર, વાણી, વર્તન, અને આખો દાડો દેહમાં તો કંઈક ને કંઈક ચાલ્યા જ કરતો હોય. ત્યાંય જુદું જ રાખવાના. ફાઇલ 1માં થાય છે, હું નહીં. એનો એ સંભાવે નિકાલ. મને બસ ટેન્શન રહે છે, મને ભૂગવટ આવે છે, એટલે સોલ્વ કરો. કયા કારણથી થાય છે, કોને દોષિત જોઈશું? નહીં તો આપણું વિજ્ઞાન તો નિરંતર સમાધિમાં રાખે એવું છે. ગમે તે પરિસ્થિતિમાં નિરંતર મુક્ત દશા. કોઈ રિલેટિવ સ્પર્શી ના શકે એવો શુદ્ધાત્મા આપણને બનાવ્યા છે. એટલે એ રિલેટિવની અસરો ઊભી થાય. કંઈ પણ અણસમજણ હોય તો અસર ઊભી થશે. રિલેટિવનું માલિકીપણું હશે તો અસર ઊભી થશે. રિલેટિવનું કરતાપણું હશે તો ઊભી થશે અસરો. રિલેટિવમાં હું પણ મલાયું હશે તો અસર ઊભી થશે. રિલેટિવને ભાગાકાર થઈ ગયો અણસમજણનો, તો આ જ રિલેટિવ આપણને દુઃખદાયી નહીં થાય. અવસ્થા માત્ર વ્યવસ્થિત છે, અને અવસ્થા બધી ઉત્પન્ન થઈને વિનાશ થવા માટે આવી છે. એની અસર આપણને કેમ થાય? થાય છે માટે આપણે કંઈક એટેચ થયેલા છે. અને એ વ્યક્તિથી, સંજોગોથી, ચીજ વસ્તુઓથી એટેચમેન્ટ જેમ જેમ ઓગળતું જશે એમ એ જ વસ્તુ કે એ જ વ્યક્તિ કે એ જ પરિસ્થિતિમાં નો સફરિંગ, ભોગવટો નહીં, મુક્ત દશા. અને એ આપણે આ 5 શબ્દો જ સિદ્ધ કરવા છે. ફાઇલ, રાગ દ્વેષ ના થાય, સંભાવ રહે, વ્યવસ્થિત, રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. આપણને સમજમાં આવ્યું છે, હવે જાગૃતિમાં રાખવાનું છે. કંઈ વાપરવાનું છે. વાપરતા જઈશું તેમ તેમ રિઝલ્ટ મળશે, પરિણામ આવશે આપણને. પરિણામે આનંદ અને સમાધિ. આધિ વ્યાધિ ઉપાધિ માય સમાધિ રહી શકે એવા 5 શબ્દો છે. અને વાપર જ કરવાના છે. પછી મને ગુસ્સો આવી ગયો, ને મને તો બહુ ભોગવટો આવ્યો, ને અપમાન લાગી ગયું, ને મને તો કામમાં દિલ જ ઉઠી ગયું. એ બધી અજ્ઞાન બુદ્ધિ, અહંકારના તોફાન બધા. અને એને જ સોલ્વ કરવાનું છે. આ વ્યક્તિઓને સુધારવાની નથી કે સંજોગોને ખસેડવાના નથી. આ અસરોને જ્ઞાનથી સોલ્વ કરવાની છે. મને કેમ ઊભું થાય? તો કે તને ઊભું થાય છે, મને નહીં. હું તો શુદ્ધ આત્મા છું. ફાઇલ 1માં ઊભું થયું એને અણસમજણ છે કંઈક.
પાંચ આજ્ઞારૂપી, નિર્દોષ દ્રષ્ટિરૂપી, ડબલ એ ડબલ બી બધું ગોઠવીને સોલ્વ કરતા જવું છે. આ કેમ અસર ઊભી થઈ, કેમ ભોગવટો આવ્યો, કઈ અણસમજણ ઊભી થઈ, સોલ્વ કરતાં કરતાં સમજણનો સ્ટોક વધતો જશે. સમજણ ખૂટતી હોય તો દાદાની વાણી, નિરૂમાના સત્સંગ બધા એમણે સોલ્વ જ કર્યા છે પોતાના પઝલને. અને એ જ રસ્તો આપણી માટે છે. બહારથી પેલો હસબન્ડ કે વાઈફ કે છોકરા કોક ઉભા ઓફિસમાં બોસ ઉપાધિ કરાવતો હોય, પગના સણકા મારતા હોય, બીજું શરીરમાં દુખાવો થતો હોય તો કોની ભૂલ કાઢીશું? સોલ્વ તો કરવું જ પડશે. અને છેવટની જુદાપણાની જાગૃતિ, પાંચ આજ્ઞા, એ બધું અલ્ટિમેટ સોલ્યુશન છે. અને એ જ વિજ્ઞાન સમજવાનું છે. દાદા કહે ને અમને કેટલા તે જ્ઞાન પ્રગટ થયું ત્યારથી કે જે એક ક્ષણ અમારી સમાધિ ગઈ નથી, એક ચિંતા ઉપાધિ થાય નહીં. તો આપણને એવું જ્ઞાન આપ્યું છે દાદાએ. એટલે એ સોલ્યુશન ગમે તે પરિસ્થિતિમાં મુક્ત દશા રહ્યા કરે ત્યાં સુધી આપણો પુરુષાર્થ વધારી શકાયો છે. અને સ્પષ્ટ વદન કહેવાય કે કોઈ પરિસ્થિતિ અડતી નથી, મૂંઝવતી નથી. આપણું ઊભું થયેલું પઝલ આપણે સોલ્વ કરી શકીએ એટલી શક્તિ વધી ગઈ આપણી. ચાલો થોડા પ્રશ્ન લઈએ. ઈશાન ભટ્ટ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પૂજ્યશ્રી, મને આત્મસિદ્ધિ શાસ્ત્રના પહેલો અને છેલ્લો જે પદ છે, જે સ્ટેન્જા છે, એ ગાવાનું મન થાય છે આપના માટે. જે સ્વરૂપ સમજા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નામું શ્રી સદગુરુ ભગવંત. અને છેલ્લે છે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. આપના ચરણોમાં અગણિત વંદન સાથે મારા 3 પ્રશ્ન હતા પૂછીશું. એમાંનો કયો ક્વેશ્ચન છે ખબર નથી. 3 કાગળિયા મારી પાસે છે. તો હું પહેલો પૂછું કે એક નમસ્કાર વિધિ, દાદાજી કહે છે કે દાદા ભગવાનના અસીમ જય જયકાર આપણે ગઈએ અને એને જોઈએ અને ગાનારને જોઈએ, શ્રેષ્ઠ છે. તો 50 મિનિટ સુધી એ વાક્ય જોયા કરવા કે આપણે દાદાનું ચિત્ર દેખાય એ સારું? કે એટલે એવું કહે છે કે શાક સમારતા સમારતા ગાયા કરો દાદા ભગવાનના અસીમ જયકારો. એ 3rd ક્લાસનો પેસેન્જર. પછી ગાતા હોય એને તમે જાગૃતિ રાખીને વાંચો કે આ દક્ષેશ ગાય છે ને હું જાણું છું. એ સેકન્ડ એટલે 2nd ક્લાસ થયો. એ થોડો સિન્સિયર કહેવાય, પેલો અનસિન્સિયર કહેવાય. અને ખરું કહ્યું તો દક્ષેશ ગાયા કરતા હોય, પછી વાંચતો હોય, બાવો વાંચતો હોય, મંગળદાસ ગાતો હોય, બાવો વાંચતો હોય દાદા ભગવાનના અસીમ જયકાર, અને તમે જાણો કે આ કેવું વાંચે છે બાવો, તો તમે આત્મા થઈ ગયા. એ મૂળ વસ્તુ છે. એટલે આત્મારૂપ થવું એ આ જગતનું સાર છે. આપણે આત્મારૂપ થવું તો કે આ જે કામ પણ કરો એમાં આ રીતે કરો તો આત્મારૂપ થવાય. દરેકમાં આત્મારૂપ થઈને પછી દક્ષેશ શું કરે જુઓ. દક્ષેશ ગાય છે તો શું ગાય છે તો એ વાંચનારને જુઓ કે આ કેવું વાંચે છે, ચોખ્ખું વાંચે છે, ઝાંખું વાંચે છે, સ્પષ્ટ વાંચે છે. તો એ સિન્સિયર ના, આ તો આત્મા જ થઈ ગયો. એ ગાનારની ઉપર જોતો હોય ત્યારે સિન્સિયર કહેવાય કે ના આત્મા પક્ષનો થયો. તો પછી આ જે ચરણ વિધિ આપણે કરીએ તે વખતે જે શબ્દો બોલીએ છીએ અનંત જ્ઞાનવાળો છો, અનંત શક્તિ, એ પણ આવી રીતના જ? હા, એ કરાય ને. આ રીતે સરસ. દક્ષેશ એટલે કહું આ દેહ દક્ષેશ નહીં, હું દક્ષેશ. તે હુંની પાસે બોલાય ચરણવિધિ કરો એટલે હું પછી આત્મારૂપ થવા માટે ચરણવિધિ કરે છે. એટલે એ પ્રજ્ઞા એની પાસે કરાવે ને પેલો કરે તો પણ ઉત્તમ છે.
અને તમે એવું ના રહે જાગૃતિ, ચલો હું કરું છું તોય વાંધો નહીં, પણ એ હું કોણ? તો આ દક્ષિસ દેહ નથી કરતો, હું જાગ્રત આત્મા થઈને પોતે સ્વરૂપની ભજના કરે છે અને આત્મારૂપ થવા માટે શક્તિ માગે છે. તો પૂજ્યશ્રી, આપણે ત્રિમંત્ર બોલતા હોય ત્યારે આપણને યાદ આવે નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, અરિહંત ભગવાન યાદ આવે, તો એ સારું કે શબ્દે શબ્દ વંચાય એ સારું? હા, એટલે અત્યારે આ બરોબર છે. ધીમે ધીમે આ શબ્દ ઉપર આવવાનું છે છેવટે, કે આ નમો અરિહંતાણમ એ વંચાતું જાય ને પેલું જેમ જેમ અનુભવ થઈ ગયા હોય ને એટલે સ્વરૂપ પછી દેખાયા કરે. એટલે આગળની સ્ટેજમાં કેવું છે કે તમે અત્યારે અરિહંત ભગવાન એટલે આમને નમસ્કાર કરું છું, બધું ગોઠવ કરતા રહેજો. જેમ જેમ અનુભવ વધતા જશે ને પછી છેવટે આ ઉપર આવવાનું છે, બે શબ્દ વંચાયા કરે અને અરિહંતનું સ્વરૂપ દેખાયા કરે, અને એ બધાને પોતે જાણ્યા કરે કે આ આવું દેખાય છે ને આવું બોલાય છે. એ છેવટની દશા છે. ત્યાં સુધી આ સમજ ઘણી વખત શું છે કે અરિહંત એટલે કોણ? તો કે ભાઈ સિમંદર સ્વામી. સિમંદર સ્વામી એટલે કેવું સ્વરૂપ? તો કે આવી રીતે પોતે કેવળ જ્ઞાન સ્વરૂપમાં છે, કેવળ જ્ઞાની પરમાત્મા છે. એ ગોઠવ કરતાં એટલે એ પણ બરોબર છે. એમ કરતાં આગળ જઈશું ને પછી એ બધું સહજ વર્તાયા જ કરતું હશે. પછી આ વાંચ્યા કરે ને પછી પોતે જાણ્યા કરે, વંચાય છે એની પર. એટલે કેવળ આત્મારૂપ થઈને મંત્ર બોલાયા કરે. એટલે મંત્રમાં મન આ બાજુ બોલતું હોય અથવા તો વાણી બોલતી હોય, શબ્દ વંચાતા હોય ને એને પોતે જાણ્યા કરે. એ છેવટનો એ આગળ ઉપર આપણે એ દશામાં પહોંચવું છે. અત્યારે જે રીતે આગળ વધાતું હોય, સ્થિરતા વધતી હોય તે આગળ વધો. શું છે, ઘણી વખત એકલું વાંચવામાં ના ફાવે ને ભગવાનને યાદ કરીએ ને નિધિધ્યાસન વધારે ગમે તો એ રીતે ચાલવા દો, એ ખોટું નથી. આ તો છેવટે દાદાની સ્થિતિ. દાદા કે અમને મોટા અક્ષરો વંચાયા જ કરે બધું. અત્યારે વાત કરતા હોય ને તો વાત કરતા હોય તો એ શબ્દ વંચાય, આ બોલાતું એ દેખાયા કરે, તમે શું સમજો એ દેખાયા કરે, અંદર શું કહેવું છે મારે એ ખબર હોય, બધું ઘણું બધું દેખાયા કરતું હોય અને થયા કરતો હોય વ્યવહાર, સવાણીનો વ્યવહાર. એટલે એ બધા ઉપર જાણકાર તરીકે પોતે આત્મારૂપે રહ્યા જ કરે. પણ એ આગળની સ્થિતિમાં એ સહજ છે. અત્યારે તો ગોઠવ કરતાં આગળ વધીએ આપણે. પછી શ્રી ચરણ વિધિ ઘણીવાર બહુ જ ઉપયોગ રહે તો બહુ સરસ મજા આવે, ઉપયોગ ના રહે ખાલી વંચાઈ જાય, બોલાઈ જાય તો કંઈ એટલો આનંદ ના આવે. કમાણી ઓછી થશે, બાકી કંઈ ખોટ તો નહીં જાય. ના કરો એમાં ખોટ, ના કરો એમાં કમાણી ના થઈ, કરી એમાં પછી થોડુંક ઉપયોગપૂર્વક થયું, થોડુંક કાચું રહ્યું તો કાચાનું ઓછું થયું, પેલા એમાં પૂરું. એટલે એમને એમ કરતાં આ બધું શું છે, આપણે કેવું છે, આ ભરેલો માલ ખલાસ કર્યા વગર જ્ઞાન મળ્યું છે ને એટલે થોડા વાદળા પછી તોફાન કર્યા કરે, પાછું જતા રહેશે વાદળ, એટલે પાછી સ્થિરતા વધશે. એવું બધું થયા કરે. એટલે મનને હટાવવાનો ટ્રાય કરીએ કે અહીંયા આવતો કરતા જુઓ, જવાનો ટ્રાય કે આ ઊભું થયું અને આટલું ચૂક આવડાવ્યું એટલે જાણ્યું આપણે, એટલે એ પેલું વાદળા ઓગળતા જશે. એ જાણવા ના મારે કહું આ પરિણતિ ઊભી થઈ, આવા પરિણામ ઊભા થયા, તેથી આપણને આ ડિસ્ટર્બન્સ આવ્યું, પાછું રીસેટ કરો. ખસેડવા કરતાં જાણવાનું, એ જાણવાથી જ ઓગળી જશે. બીજો પ્રશ્ન પૂછી લો પૂજ્યશ્રીભાઈ. વિચાર અને ભાવમાં શું ફરક છે? વિચારને આપણે જોઈએ અને ભાવ કેરી ફોરવર્ડ થાય. એ જ્ઞાન ના હોય ને ત્યારે ભાવ હોય જ. હું જ દક્ષેશ છું માનીને પછી જે વિચાર એમાં સારા ખરાબ થયા જ કરતા હોય. એટલે એક ભાવ આપણું જ્ઞાન પછી ઉડી ગયા. અચ્છા. ચાર્જ થનારા ભાવ એ વિચાર એકલા રહ્યા. વિચાર એટલે જ્ઞેય રૂપે જોવાના. નહીં કે ગાડી ચલાવતા વિચાર આવે એક્સિડન્ટ થઈ જશે તો કે ના કશો વાંધો નહીં, આપણે દાદાને ત્રિમંત્ર બોલો કશું નહીં થાય. એટલે મનને સોલ્યુશન લાયા કરવાનું, અથવા જ્ઞેય રૂપે જોવાનું. એને આપણને ભાવો થાય છે કે મહાવિદ્ય જવું છે, દાદાનું કામ કરવું છે, દાદાજી જેવું થવું છે, તો એ બરાબર છે. એ ભાવ આપણે સહમત છીએ એમાં. એટલે આપણી સહમતિ છે ના, એને જ્ઞેય રૂપે જોઈને નિકાલ નથી કરી નાખવાનો. નિકાલી બાબત નથી, એ આગળનો પુરુષાર્થ છે આપણો. 5 આજ્ઞામાં રહેવું છે, સિમંદર સ્વામીનું શરણું જોઈએ છે, અને થોડું બ્રહ્મચર્ય અને જગત કલ્યાણ એ આપણે રિલેટિવમાં રાખ્યા છે ભાવ, કે જેથી કરીને નથી કહેતા દુકાન કરિયાણાની વેચવા ખાલી કરવા, તો ગોળ કેમ મંગાવ્યો તો પછી બીજો માલ વેચાતો નથી. ગોળ અને ખાંડ થોડું મંગાવીશું તો લોકો ખાંડ લેવા આવતા બીજી આઈટમ લઈ જશે.
આપણો રહ્યો છે માલ ખરીદી જાય, વેચાઈ જાય. એટલે આવું આપણી થોડીક રાખી છે. 5 આજ્ઞારૂપી, થોડું જગત કલ્યાણની ભાવના, બ્રહ્મચર્યની ભાવના, આવતો બહુ સિમંદર સ્વામીનું છે, એ બધી ભાવનાઓ આપણું ચાર્જિંગ એટલે આવતી બહુ કેરી ફોરવર્ડ થશે અને આપણને વે ટુ મોક્ષ હેલ્પિંગ છે. અને પૂજ્યશ્રી ચારિત્ર બળ અને શીલ કેવી રીતના ઊભું થાય? દાદાજી એક પેલી અલીની વાત કરે છે કે એને જ્ઞાન આપ્યું ઈરાકમાં બોમ્બાર્ડિંગ વખતે પણ. તો મશરૂર તો એ દાદાજી કહે છે પ્રી નક્કી કરીને નહીં જવાનું કોઈ જગ્યાએ જઈએ તો. એટલે એ તો બહુ આગળની સ્ટેજમાં, પણ આ ધ્યેય રાખવાનો ને. કોઈ તમારી માટે વિચારતું હોય કે આ માણસને આપણે કાઢવો છે ને ગમે તે કરીશું તોફાન, આપણને લાગે કે આ મારી માટે આટલું બધું. હવે મારી માટે એટલે હું કોણ થઈ ગયો? દક્ષેશ થઈ ગયો. હા, એટલે તરત જાગૃતિ આવી જાય આ દક્ષેશ. અને દક્ષેશમાં એ દેહનો હિસાબ હોય એ પ્રમાણે નોકરી રહેશે કે નહીં રહે. કે આ કાઢવા ફરે છે તો કે એનો દોષ નથી, મારે શું કરવું એને, એ મારી પણ મારે સાહેબને ચેતવવા મારી માટે ખોટી રીતે કરે છે, શું કરું? કે કરવા જશો ને એ શીલ તૂટે છે તમારું. શું બને છે જુઓ. અથવા તો પછી દક્ષેશને શું હિસાબ ભેગા થાય છે જુઓ. અને નીકળવાનું થશે નોકરીમાંથી તો એ નથી કાઢતો, આપણું કર્મ પૂરું થયું આ ક્ષેત્ર સાથે, આ હોસ્પિસ સાથે. અને રહેવાનું થશે તોય વ્યવસ્થિત, એને અટકાવી શકવાનું નથી કે રોકી શકવાનું નથી કે કાઢી મૂકવાનું નથી. સાહેબ રોકતાય નથી, ના કાઢતોય નથી. આપણો હિસાબ પ્રમાણે બને. અને મને કાઢે છે, આ કાઢે છે, એને જોવાથી, એની પર દોષ જોવાથી, દ્વેષ થવાથી શીલ તૂટે છે આપણો. ત્યાં વિતરાગતા રાખવાની છે. વિતરાગ એટલે શું? સંભાવ. સાહેબ રાખવા ફરતો હોય તો એની પર રાગ નહીં, આ કાઢવા ફરતો હોય કલીગ અથવા મેનેજર કાઢવા ફરતો હોય તો એની પર દ્વેષ નહીં. આ બેઉની વચ્ચે આપણે સંભાવે નિકાલ કરો અને આ હિસાબ પ્રમાણે બને છે. આ ખરાબ છે ને આ સારો છે, રાગદ્વેષવાળું દ્રષ્ટિ આપણી ના રહેવી જોઈએ. એ નિમિત્ત છે, એનો દોષ નથી. અને હું એની માટે શું કરું, એ મને ગમે તે કરી નાખે તો શું બચાવ કરું? તો કે ના, બચાવ કંઈ કરવો જ નથી. વ્યવસ્થિતનો હિસાબ પૂરા થવા દેવો છે. અને નિયમ કેવો છે કે તમે કોઈ રિએક્શન આપતા નથી આ વ્યક્તિ માટે, તો પછી એ વ્યક્તિ ગમે તેવા ખરાબ ભાવ કરે તમારી માટે, તમે વિતરાગ રહો છો તો એ રિએક્શન એને વાગશે, તમને કંઈ કરી નહીં શકે. એટલે તમે જેટલા એ શીલવાન કહેવાય છે. શીલનો પ્રભાવ એવો ઉત્પન્ન થાય કે એનું પ્રપંચ એને વાગે, તમને કશું નુકસાન ન કરી શકે. એ જ્ઞાનનો એ જ્યારે પોતાની જાત ઓળખાય ને કે હું આ સ્વરૂપ છું અને મને કાઢી મૂકવાનો કે રાખવાનો કોઈ છે જ નહીં, મારું સ્વરૂપ જ નથી આ. નોકરી શુદ્ધાત્મા કરતો હશે કે દક્ષેશ કરતો? દક્ષેશનો હિસાબ હશે એટલું જ થવાનું છે, વ્યવસ્થિતની બહાર થવાનું નથી. માટે વ્યવસ્થિતમાં સોંપી અને પોતે આત્મામાં પેસી ગયા. અને એ આત્મામાં રહેવું ને એટલે કશાય શીલ 2 સ્ટેજે છે. એક મન વચન કાયથી શુદ્ધ બ્રહ્મચર્ય પડાય. એક સ્ટેજનું બ્રહ્મચર્ય એ શીલમાં જણાય છે. અને એનાથી ઊંચું કશાય રહિત વ્યવહાર, કોઈ પ્રત્યે અભાવ, દ્વેષ, તિરસ્કાર નહીં, કશાય જ નહીં. રાગ અને દ્વેષ બેઉમાં ખલાસ થાય ત્યારે વિતરાગ, એ શીલવાન કહેવાય. પણ પૂજ્યશ્રી ઘણીવાર એવું થાય આપણે બહારથી રિએક્શન ના આપીએ પણ મન રિએક્શન આપે અંદરથી. એમ તો પ્રતિક્રમણ કરવાનું. આપણે એક્શનનું રૂપકમાં કશું જોઈતું નથી. આ ભાવ અંદર ઊભા થયા મનમાં, એના કંઈ તું પ્રતિક્રમણ કર. મારે કોઈ રિએક્ટ થવું નથી, ઉલટાને ચોખ્ખું કરવું છે. મારે નિરાતે વિચાર જ ના આવે, નિરાતે સુઈ જઈએ, યાદ જ ના આવે, એવા થઈ જવું છે. પણ એ થાય પછી મન છે ને કેરી ફોરવર્ડ કર્યા કરે, એના વિશે અભિપ્રાય બાંધ્યા કરે. હા, એ બધું કે આવું કહી દીધું તો શીલ તૂટતું જાય. ને વાઈફ કંઈ બોલી એટલે આપણે તૈયારી કરે કે આ દર વખતે આવું આવે તો કાલે તો સંભળાવી જ દેવું છે ને, એ શું કરી નાખશે. એ કર્યું એટલે આપણું શીલ તૂટ્યું. અને એ શક્તિ આપણી તૂટે છે. ત્યાં વિતરાગ રહેવાનો કે આ ફાઇલ ઊભી થઈ છે, સંભાવે નિકાલ કરવો છે, મારે કોઈ રિએક્શન કરવું નથી સામે, તો તમારું શીલ પ્રગટ થતું જશે. પછી મારો દીકરો મને કે આપણે જ્યાં ભગવાન જન્મ લેવાના હોય ને એવી જગ્યાએ જઈને આપણે રહીએ. કળિયુગમાં જ્યાં ભગવાન જન્મ લઈને લેવાના હોય એવી જગ્યાએ જઈને આપણે રહીએ
તો મેં કીધું દીકરા આપણું જો એ હશે પુણ્ય તો ભગવાન આપણી જોડે આવશે પાસે, આપણે જ્યાં હશો ત્યાં. પૂજ્યશ્રી અહીંયા આવે છે, દાદાજી અમેરિકા જઈને એક એક વ્યક્તિઓને જ્ઞાન આપતા હતા. એટલે આપણે એવા લાયક થાવ કે આપણને ભગવાન સામે આવીને મળે. બરોબર છે. જય સચ્ચિદાનંદ પૂજ્ય જય સચ્ચિદાનંદ.